હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે યુનિટ 2નું રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનો પાર્ટ 2 ભણવાના છીએ. અગાઉ આપણે જોયું કે વોલ્ટ ડિઝનીના અથાગ પરિશ્રમથી અને ધીરજતાથી શરૂઆતમાં તેને ઘણી બધી અડચણોનો સામનો કરવો પડ્યો હતો અને તો પણ તેને સફળતા પ્રાપ્ત થઈ હતી નહીં. પણ હવે તેણે એક નવા સર્જનથી અને પૂરા વિશ્વાસથી તેણે મિકીનું સર્જન કર્યું, જે સફળતાના નવા શિખર પર વોલ્ટને બેસાડી દે છે. તો ચાલો જોઈએ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની પાર્ટ 2. લેટ વી સ્ટાર્ટ. સી ધેટ ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. રેસ્ટ એટલે કે બાકીનો, હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ. બાકીનો ઇતિહાસ તો આપણે બધા જાણીએ જ છીએ. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. વોલ્ટનો જે ઉંદર મિકીનો 40મો જન્મદિવસ 1968માં સેલિબ્રેટ કરવામાં આવ્યો, એટલે કે ઉજવવામાં આવ્યો. એન્ડ અ હેપી 14th ઇટ વોઝ. અને આ 40મો જન્મદિવસ ખૂબ જ આનંદમય હતો. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ શો અ ડિઝની મૂવી ઇન 1968. 1968માં 25 કરોડ લોકોએ આ ડિઝની મૂવી જોઈ. 100 મિલિયન વોચ અ ડિઝની ટીવી શો, નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર અ મેગઝીન એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયા અને આશરે 25 કરોડ લોકોએ ડિઝનીનું પુસ્તક અથવા તેનું સામાયિક વાંચ્યું અને આશરે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટડ ઇટ ઓલ. વોલ્ટ હંમેશા કહેતો હતો કે આ બધી શરૂઆત મિકીએ કરી છે. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન્સ. મેચલેસ ઇમેજિનેશન્સ એટલે કે કલ્પના શક્તિ, તેની જે અજોડ કલ્પના શક્તિ હતી તે. એન્ડ એબિલિટી. એબિલિટી એટલે કે ક્ષમતા. ટુ મેક હિઝ ડ્રીમ્સ. ડ્રીમ્સ એટલે કે સપના. બીકમ રિયાલિટી. રિયાલિટી એટલે કે વાસ્તવિકતા. વોલ્ટની અજોડ કલ્પના શક્તિ અને ક્ષમતાથી તેને સપનાઓ વાસ્તવિકતામાં લાવનાર મિકી તેની એકમાત્ર પ્રથમ સફળ કૃતિ હતી. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન, લાર્જ ઓર સ્મોલ. ઓકેશન્સ મીન્સ કે પ્રસંગ. આ ક્ષમતાને તે કોઈ નાના કે મોટા પ્રસંગે તે કામે લગાડતો હતો. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ. મિઝલ્સ એટલે કે ઓરી. એકવાર મારા દીકરા રોય એડવર્ડને ઓરી નીકળ્યા હતા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો. વોલ્ટ આવ્યો અને તેને પિનોશિયોની સ્ટોરી સંભળાવી હતી. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે સમયે તે તેના પર કામ કરી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ. કે જ્યારે વોલ્ટ તેને સ્ટોરી કહી રહ્યા હતા ત્યારે વર્ચ્યુઅસ એટલે કે અદ્ભુત જે આવડત હોય છે તે, પરફોર્મન્સ એટલે કે કાર્ય, કે જેનું જે અદ્ભુત કાર્ય હતું તેનો પરિચય ત્યારે જોવા મળ્યો હતો. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર. કે તેની જે આંખો હતી તે રિવેટેડ એટલે કે ડૂબાડીને રાખતી હતી. કોને? લિસનરને એટલે કે શ્રોતાઓને. તેની આંખો છે એ શ્રોતાઓને જકડીને રાખતી હતી. હિઝ મસ્ટાશ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી. મસ્ટાશ એટલે કે મૂછો, ટ્વિચ્ડ એટલે કે વળ ચડાવવું અને એક્સપ્રેસિવલી એટલે કે સ્પષ્ટપણે. તેની મૂછો સ્પષ્ટપણે વળ ચડાવેલી હતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. તેની જે નેણ હતી, આઈબ્રો જે હતી તે ઉપર નીચે થતા હતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. ગ્રેસ એટલે કે એક અદાથી અને મ્યુઝિકલ કંડક્ટર એટલે કે
વાદકનો જે સંચાલક હોય છે તે કે જે સંચાલક જે સંચાલન કરે છે, જેટલા પણ મ્યુઝિક વગાડતા હોય છે તેનું જે સંચાલન કરે છે તેને આપણે મ્યુઝિકલ કંડક્ટર કહીએ છીએ. અને તેના જે હાથ હતા તે વાદક વૃંદના સંચાલકની જેમ તેની અદાથી હલનચલન કરી રહ્યા હતા. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. Young Roy was so wide-eyed. Wide-eyed નો મતલબ થાય છે પ્રભાવિત થવું, આશ્ચર્યચકિત થઈ જવું. એટ વોલ્ટ્સ ગ્રાફિક, ગ્રાફિક એટલે કે સામે દેખાવ, આપણને આબેહૂબ જેવું ચિત્રણ દેખાય તેને આપણે કહીએ છીએ ગ્રાફિક્સ. ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, ફેરી ટેલ મતલબ થાય છે કે પરિકથા, કે નાનકડો રોય ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો કે વોલ્ટની જે પરિકથાને તે આબેહૂબ શૈલીથી તે ઓરીનું દર્દ પણ સંપૂર્ણપણે ભૂલી ગયો હતો. લેટર when he saw the finished picture he was strangely disappointed. પાછળથી જ્યારે એણે પૂરું પિક્ચર જોયું તો તે આશ્ચર્ય સાથે ડિસઅપોઇન્ટેડ થઈ ગયો, એટલે કે નિરાશ થઈ ગયો, અને તેણે કહ્યું ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. તેણે કહ્યું કે આ તો અંકલ વોલ્ટે જેવું કહ્યું હતું તેવું ઉત્તેજનાજનક લાગતું ન હતું. એટલે કે વોલ્ટે જે રીતે પરિકથાનું સ્વરૂપ તેને સંભળાવ્યું હતું તેવું તેને પિક્ચરમાં જોવા મળ્યું નહોતું. નેક્સ્ટ, લાઇક મેની પીપલ who work to create humor, Walt took it very seriously. કે હુમર એટલે કે રમૂજ, ઘણા લોકોની જેમ જે રમૂજ સર્જવાનું જે કાર્ય કરે છે તેમ વોલ્ટ પણ તેને ખૂબ જ ગંભીરતાથી લેતો હતો. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. સૌથી વધારે રમૂજ સર્જનાર કાર્ટૂનમાં આપણે કઈ રીતે સુધારો લાવી શકીએ તે માટે થઈને તે ગ્લુમલી એટલે કે ગંભીરતાથી, તેવા ઈરાદાથી તે ગંભીરતાથી તે ઘણીવાર ત્યાં ને ત્યાં બેસી રહેતો. Walt valued the opinions of those working with him. વોલ્ટ હંમેશા એની સાથે કામ કરનાર લોકોને પ્રતિભાવ આપતો હતો. But the final judgment was always unquestionably his. પણ નિસંકોચપણે તેનો અંતિમ નિર્ણય તો તે પોતાનો જ રાખતો. Once after viewing a new cartoon with evident displeasure, એવિડન્ટ એટલે કે સ્પષ્ટપણે જે આપણે દેખી શકીએ છીએ, અને ડિસપ્લેઝર એટલે કે જે ન ગમતું હોય તેવું, કે એકવાર સ્પષ્ટ રીતે દેખાતી જે ના ગમતું હોય એવા એક નવા કાર્ટૂનને જોયા બાદ વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે લોકોના એક જૂથ પાસે પોતાનો અભિપ્રાય માંગ્યો. One after another, they spoke up, all echoing Walt's criticism. ક્રિટિઝમ એટલે કે ખામી. એક પછી એક તેઓ વોલ્ટની ખામીઓ શોધવા લાગી. I can get rubber stamp that say, yes Walt, he snapped. Snapped એટલે કે પડઘા સાથેના અવાજથી, તેણે પડઘા સાથેના અવાજથી કહી દીધું, ઠીક છે વોલ્ટ, હું રબર સ્ટેમ્પ લાવી શકું છું. Then he wheeled and asked the projectionist what he thought. અને પછી ચકરડું ફર્યું અને જે વિચારતો હતો તે પ્રોજેક્ટર જે ચલાવે છે તેને કહ્યું. The main sense and dissent was in order. સેન્સ એટલે કે સભાનતાથી અને ડિસેન્ટ એટલે કે જે મતભેદ જે પડતો હતો તેના વિશે તે વ્યક્તિએ કહી દીધું. એને ખ્યાલ આવી ગયો હતો કે આ એક મતભેદ ઠીક છે. I think you are all wrong, he declared. તેણે કહી દીધું કે મને લાગે છે કે તમે બધા જ ખોટા છો. Walt just grinned. You stick to your projector, he suggested. વોલ્ટે ગ્રીનેડ એટલે કે કૃત્રિમ હાસ્ય, એક આનંદ વગરનું તેની સામે સ્મિત કર્યું અને
કીધું યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ, તેને સૂચન કર્યું કે તું માત્ર તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ બધી જ બાબતમાં પોતાની જાતને સાંકળતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. કે મિકી માઉસ ક્લબ ટીવી શોની એક સ્ટોરી સભા દરમિયાન સ્ટોરી કહેનારના હાથમાં પોઇન્ટર એટલે કે ચિત્ર દર્શાવતી લાકડીને લઈને એક સાયકલની સવારી કેવી રીતે કરવી એક શ્રેણીનું તે વર્ણન કરી રહ્યો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગન. ને શરૂ કર્યું કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર જ્યારે સવાર થાવ છો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે તેને અટકાવી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ હી સેડ. તેણે કહ્યું તમારી સાયકલને બદલે માત્ર સાયકલ એમ તમે કહો. રિમેમ્બર, every kid isn't fortunate enough to have a bicycle of his own. કે યાદ રાખો કે દરેક બાળક એટલું ફોર્ચ્યુનેટ એટલે કે નસીબદાર નથી હોતું કે તેની પાસે પોતાની સાયકલ હોય. વોલ્ટની આ વિચારશક્તિને આપણે સલામ કરવી જોઈએ.